ડાંગરના પાકમાં ખૂબ જ વધારે પિયતની જરૂર પડે છે। એવામાં રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। સુરતમાં આયોજિત કાર્યક્રમમાં મંત્રીએ પાણીને લઈને ચિંતા વ્યક્ત કરી, સાથે જ ડાંગર પકાવવામાં વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ થઈ રહ્યાનો દાવો કર્યો। સાથે જ મંત્રીએ કહ્યું કે આગામી દિવસોમાં આ અંગે પરિપત્ર કરવામાં આવશે। અત્યારે પણ ઉકાઈ ડેમની અંદર ફૂલ પાણી ભરેલું છે। મને જયેશભાઈ ખેડૂત સમાજના આગેવાન પણ બેઠા છે, એમને કહેવું છે કે જયેશભાઈ આ વખતે રેકોર્ડ તોડ 20,000 હેક્ટરની ઉપરથી લોકોએ ડાંગર બનાવ્યું છે। 1 કિલો ચોખા પકવે, ડાંગર પકવે, એની પાછળ 4,000 લીટર પાણી જાય છે। કેટલું? 4,000 લીટર પાણી જાય છે 1 કિલો પાછળ। તમે વિચાર કરો, ગત વર્ષે 15 લાખ ગુણી આપણે ઉનાળુ ડાંગર પકવું હતું, કેટલું પાણી ગયું હશે? ભગવાનની મહેરબાની છે કે આપણા વરસાદ સારો પડે છે, ડેમ ભરાય છે, પણ બધા દિવસો આપણા માટે સરકાર નથી રહેતા। એટલા માટે અગાઉ પણ મેં વાત કરી હતી, સુગર મંડળીના ચેરમેનો, બધી જ મંડળીના પ્રમુખો આ મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી અને અમારા પાણી પુરવઠાના મંત્રી સાથે અધિકારી સાથે મીટિંગ રાખવાના છે કે આવનારા દિવસ આપણા માટે સારા જાય, પીવાના પાણીની તકલીફ ના પડે। તો એના માટે જેની પાસે આપણી જમીન છે એની 50% જ ડાંગર બનાવી શકે, 50% બીજું પાક બનાવી શકે। આવો અમે પરિપત્ર કરવાના છે, જેથી આવનારા દિવસોમાં આપણે પાણીની બચત પણ થાય। રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું ખૂબ વાવેતર થાય છે, જેમાં પાણીની વધારે જરૂરિયાત રહે છે। જો કે આ તરફ ખેડૂતોનો આરોપ છે કે હાલ ઉનાળુ ડાંગર પાક માટે સિંચાઈ વિભાગના અણઘડ વહીવટના કારણે પાણી નથી મળી રહ્યું, જેથી ડાંગરનો પાક સુકાઈ રહ્યો છે। જો કે સિંચાઈ વિભાગના અધિકારીઓએ દાવો કર્યો કે કેનાલની ક્ષમતા અનુસાર પૂરતું પાણી છોડવામાં આવી રહ્યું છે। ટૂંક સમયમાં જ બધા ખેડૂતોને પાણી મળી રહેશે। એકચ્યુઅલી આ વસ્તુ કેમ પ્રોબ્લેમ ઊભો થાય છે, આપણા વિસ્તાર છે ટોટલ શેરડી બરાબર થતી નથી, એટલે ડાંગરનો વિસ્તાર છે ને ડાંગરના વિસ્તારમાં કન્ટિન્યુઅસ પાણી જોઈએ। અમે ઝીરો પરથી નહેરના ઝીરો HR છે ત્યાંથી 3560 ક્યુસેક પાણી આપીએ છીએ, અને 3560 ક્યુસેકમાં આપણા ઓલપાડ અને રાંદેર વિસ્તારમાં 1750 ક્યુસેક પાણી આ સાઈડ આવે છે, અને એકલા રાંદેર સબ ડિવિઝનને 450 ક્યુસેક પાણી આપું છું હું। નહેરની કેપેસિટી પ્રમાણે પાણી આપું છું, એનાથી વધારે કેપેસિટી નથી, એનાથી વધારે પાણી આપવા જાઉં તો નહેર તૂટી જાય એવા પ્રશ્નો ઉપસ્થિત થાય। એટલે આ સમય સોલ્યુશન છે। અમે કીધું છે 2 દિવસમાં ઉપરવાળા ખેડૂતોને, 4 દિવસમાં જે ટેલ વિસ્તારના ખેડૂતો છે એને પાણી આપવાની અમારી કોશિશ રહેશે। અચ્છા, એવી વાત છે કે ડાંગરના પાકને કારણે પાણી નથી મળતું કે વધુ વપરાય છે, ડાંગરમાં કન્ટિન્યુઅસ પાણી ચાલુ રાખે, ડાંગરમાં પાણીનો વપરાશ પણ વધારે છે, તો ખેડૂતોએ આ પાક ના લેવો જોઈએ પછી તો કઈ રીતનું? તો એ માટે હું ના કહી શકું। ખેડૂતોએ પોતે સમજવું જોઈએ કે અમારે પાણી કેવી ઉપલબ્ધતા છે અને એ પ્રમાણે અમે કયો પાક બનાવીએ, એના પર આધાર રાખે છે।